હવે વાત છે કે જ્યારે પણ રાહત પેકેજની વાત આવી ત્યારે જે માવઠું થયું ને એને કારણે ગુજરાતના અનેક ખેડૂતોને નુકસાની આવી ત્યારે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું। રાહત પેકેજ માટે દરેક ખેડૂતોએ ફોર્મ ભર્યા। દરેક ખેડૂતોને સરકારે રાહત પેકેજ આપવાની ખાતરી આપી। પણ આ 16 ગામના જે ખેડૂત છે એને સરકારી અધિકારી દ્વારા એવું કહેવામાં આવ્યું કે તમે ચોમાસું પાકનું વાવેતર જ નથી કર્યું તો વળતર શેનું। પણ અહીંયા જાણવા જેવી બાબત એ છે કે વાવેતર શું કામ નથી થયું? તો કે વાવેતર એવું નથી કે ખેડૂત સદ્ધર હતા, ખેડૂતને જરૂર નહોતી એટલે વાવેતર નથી કર્યું। ખેડૂતને ચોમાસું પાકનું વાવેતર કરવું હતું, પણ જે આ ડેવલપિંગ થયું છે, એરપોર્ટનું પાણી હોય, જીઆઈડીસીનું પાણી હોય, રેલવેનું પાણી હોય, રોડ રસ્તાઓનું પાણી હોય, આ તમામ પાણી છે આ ખેતરોમાં ઘૂસી ગયા છે। એટલે મજબૂરીવશ આ વિસ્તારના ખેડૂત છે વાવેતર કરી નથી શક્યા। એટલે એક તો વાવેતર નથી કરી શક્યા એ પણ નુકસાની છે, ખેતરોમાં પાણી ખૂબ ભારે માત્રામાં આવવાને કારણે ખેતરો ધોવાઈ ગયા છે એટલે પણ નુકસાની છે। અને એને કારણે એ વાવેતર નથી કરી શક્યા તો એને તો ચોક્કસથી લાભ મળવો જોઈએ। હું તો આ એમ કહું છું કે ખેત ધોવાણ જે થયા છે એ ધોવાણનો પણ લાભ મળવો જોઈએ અને પાક નુકસાનીનો પણ લાભ મળવો જોઈએ। એટલે ડબલ લાભ છે એ આ વિસ્તારના ખેડૂતોને મળવાપાત્ર છે। એ હડાળા હોય, ફેદરા હોય, પશ્ચિમ હોય, જસાપર હોય, ધોળી હોય કે એ વિસ્તારના જે 16માંથી કોઈ પણ ગામ હોય, દરેક ખેડૂતને આ જે હક છે એ મળવાપાત્ર છે, છતાં પણ આજ દિવસ સુધી મળ્યો નથી। એટલે હું પણ લેખિતની અંદર અત્યારે સરકારશ્રીને રજૂઆત કરી રહ્યો છું। મારા વિડીયોના મારફતે પણ અમે વિડીયો છે કૃષિ મંત્રી સુધી અને અધિકારીઓ સુધી પહોંચાડીને એક અપીલ કરી રહ્યા છીએ કે આ 16 ગામના ખેડૂત સાથે અન્યાય થાય છે એ ન થવું જોઈએ। પહેલી વાત તો એ છે કે જે આ 10,000 કરોડ રૂપિયાની જે રકમ ફાળવવામાં આવી છે એ રકમમાંથી પણ આ ખેડૂત જે 16 ગામના ખેડૂત છે એને આ વળતર આપવામાં આવે। સાથે એનડીઆરએફ, એસડીઆરએફ અને જે ખેત ધોવાણની જે યોજનાઓ છે એમાંથી અલગ રકમ પણ એક્સ્ટ્રા આપવામાં આવે તો જ આ ખેડૂત છે એને આપણે 21મી સદીની વિકાસની મુખ્ય ધારામાં બીજા ખેડૂતોની સાથે આપણે લઈ શકશું। નહીંતર આ ખેડૂતો છે એ ક્યાંય ને ક્યાંય પોતાના હક અધિકારથી વંચિત રહી જશે અને આ ખેડૂતો સાથે અન્યાય થશે। એટલે આ વિસ્તારના ખેડૂતો સાથે આ હાલના જે 16 ગામના ખેડૂત સાથે અન્યાય ન થાય એટલા માટે થઈને મારી સરકારશ્રીને અપીલ છે કે આને પાક નુકસાનીનું વળતર પણ આપવામાં આવે અને ખેત ધોવાણનું જે વળતર મળતું હોય એ પણ કાયદાકીય મુજબ આપવામાં આવે તો જ આ વિસ્તારના ખેડૂત સાથે ન્યાય થશે। આમ જોવા જઈએ તો ચોમાસું પાક પણ નથી કરી શકતા અને શિયાળુ પાક પણ અનેક ગ્રામ્ય વિસ્તારમાં નથી થઈ શકતો, કેમ કે ચોમાસું પૂર્ણ થયા પછી પણ પાણી જે ઓસરતા નથી ને પાણી ન ઓસરે ત્યાં સુધી વાવેતર ન થઈ શકે આ સ્થિતિ છે। એટલે આ ખેડૂતોની જમીન છે એ માત્ર ને માત્ર કાગળ ઉપર જમીન રહી ગઈ છે, પોતે એમાંથી કંઈ ખેતી કરી શકતા નથી કે પોતે ઉત્પાદન લઈ શકતા નથી।